નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદ એમજીવીસીએલ લાઇટ બિલ ન ભરતા 33 ગ્રાહકો પર ત્રાટકી। પોલીસની મદદ લઈ લાઇટ બિલ ન ભરતા ગ્રાહકોના મીટર લઈ જવામાં આવ્યા। જાલોદ એમજીવીસીએલ વારંવાર લાઇટ બિલ ન ભરતા ગ્રાહકો પાસે જઈ બિલ ભરાવવા પ્રયત્ન કરી રહી છે। જાલોદ નગરમાં લાઇટ બિલ ન ભરતા ગ્રાહકોનું લિસ્ટ મોટું છે। તે અન્વયે આજ રોજ 27/3/2025 ગુરુવારના રોજ જાલોદ એમજીવીસીએલના મેનેજર વસૈયાના સીધા આદેશથી ખાંટવાડા વિસ્તાર અને સાંઈ મંદિર પાસેના કુલ 33 ગ્રાહકો પાસેથી અંદાજિત 3,63,000ની લેણી નીકળતી રકમ માટે પોલીસના સહયોગથી લાઇટ બિલ લેવા ગયા હતા અને જો ગ્રાહક સ્થળ પર લાઇટ બિલ ન ભરે તો તૈયારીમાં લાઇટના થાંભલા પરથી લાઇટ કનેક્શન કાપી મીટર લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જાલોદ એમજીવીસીએલની ટીમ દ્વારા આજ રોજ 33 ગ્રાહકો પાસે લાઇટ બિલના નાણાં લેવા જતા 14 ગ્રાહકોએ લાઇટ બિલના નાણાં ભર્યા હતા તેમજ 19 ગ્રાહકોએ નાણાં ન ભરતા તેઓનું વીજ કનેક્શન કાપી નાખી મીટર લઈ જવામાં આવ્યા હતા। આગામી દિવસોમાં એમજીવીસીએલ કંપની અન્ય વિસ્તારોમાં પણ લાઇટ બિલ અંગે ઉઘરાણી કરવા નીકળનાર છે। જાલોદ નગરમાં એમજીવીસીએલના અંદાજિત 8,000 જેટલા ગ્રાહકો છે। જાલોદ નગરમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવેલ છે તેમજ હાલ 1,000 ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર નાખી પણ દેવામાં આવેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।